40 વર્ષથી આ પરંપરા ચાલે છે અમારે અને જાળવવા માટે તો ફોરેનના લોકો ગામના લોકલ લોકો અમને આર્થિક સહાય પુષ્કળ આપે છે કે જેનો અમને એમ થાય કે આ લોકોનો કેવી રીતે અમે આભાર માની શકીએ એ અમારી જોડે એના શબ્દો નથી વર્ણવી શકીએ એવું એટલો બધો અખૂટ સહકાર એ લોકો ફોરેનવાળા આપે છે, ગામનાવાળા આપે છે સહકાર અને આ યુવાનો છે એટલી સખત મહેનત કરે છે। આ જે આજની જનરેશન એટલું બધું બહાર આનો ફેલાવો કરી રહ્યું છે કે અમારા ગામના હવે લોકો દૂર દૂરના દેશોમાં દૂર દૂરના ગામોમાં ઓળખતા હતા એક સલૂન મૂકી કે આવું કંઈક નવીનતા થઈ રહી છે જે અમે નહીં કરતા એ સલૂનવાળા કરી રહ્યા છે। સિટીવાળા ઘણા એવું વિચારતા છે ખારું અમારે ત્યાં આવો પ્રોગ્રામ નહીં થતો અને આ લોકોના પૈસે તમે તો ટિકિટો લઈને કરતા હશે અહીં તો લોકો દાનથી આપીને પ્રોગ્રામો કરાવે છે। આ પારંપરિક રીતે અમે આ તહેવારને ઉજવીએ છીએ। આ સૌથી મોટામાં મોટો તહેવાર છે। આ 9 દિવસ માતાજીની આરતી પૂજા આરાધના અને આરતી થાય છે। અમે લગભગ 5 વર્ષથી નાની અને મોટી છોકરીઓ આ આરતી કરે છે, અલગ અલગ આરતી કરે છે। માંડવડી આરતી, ધૂપ આરતી, દીવડા આરતી, મશાલ આરતી। છોકરાઓ બી એવી રીતના છોકરાઓ પણ એવી રીતના આરતી કરે છે। એ લોકોની ગંગા આરતી હોય છે, પછી બીજા ગ્રુપ દ્વારા બી લોકો આરતી કરે છે અલગ અલગ પ્રકારની। અમે લોકો સૌ ભેગા મળીને લગભગ 15 થી 20 દિવસ સુધીની આ પ્રેક્ટિસ કરીએ છીએ। એ પ્રેક્ટિસ પછી અહીંયા 9 દિવસ અમે આવીએ માતાજીને પ્રસન્ન કરવા માટે અમે આરતી કરતા હોઈએ છીએ।